પિઝા કોને ન ભાવતો હોય? એમાં પણ જો ઘરે બનાવેલો મળી જાય, તમને નિરાંતે ખાવાની, તમારા પોતાના જે ભાવતા હોય એ જ બધા ટોપિંગ્સ નાખવાની અને એટલા જ પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં ભાવે એ ખાવાની કોને મજા ન આવે. તમને પણ પિઝા ભાવતા હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવશો. તો હા, આજે આપણે બનાવવાના છીએ હોમમેડ પિઝા. મેં ટોપિંગમાં ફક્ત કેપ્સિકમ, ટમેટાં અને ડુંગળી આ 3 જ નાખ્યું છે. મારી પાસે ઓલિવ્સ છે પણ મને ભાવતા નથી એટલે મેં નાખ્યા નથી. તો બન્યો છે ને બહુ ફર્સ્ટ ક્લાસ, જોઈને જ ખાવાનું મન થાય એવો. ચાલો શરૂ કરીએ. અહીંયા મેં એક રેડી પેકેટ પિઝાના લોટનું લીધું છે, એમાંથી આજે આપણે બનાવવાના છીએ. જોઈએ કેવું બને છે. તો ચાલો પેકેટ ઓપન કરીએ. પેકેટ ઉપર હંમેશા જે ઇન્સ્ટ્રક્શન હોય ને એ વાંચી લેવી. કેટલું પાણી નાખવાનું છે, કઈ રીતે બનાવવાનું છે એ જોઈ લેવું, એટલે પરફેક્ટ બને. તો પેકેટ ઓપન કરી એમાંથી હું લોટ કાઢી લઈશ. આજે આપણે પિઝા પેકેટવાળો બનાવીએ છીએ, ક્યારેક સ્ક્રેચથી બનાવશું. તો મેં લગભગ એક પિઝા થાય ને એટલો ડો લઈ લીધો છે અને હવે આમાં એના જ માપનું પાણી ધીમે ધીમે ઉમેરતા જઈ અને એક સ્ટીકી ડો બનાવવાનો છે. એકદમ ચોંટતો હોય ને હાથમાં, બસ એ રીતનો લોટ બનાવવાનો છે. ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર નવા હો અને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. સારા સારા વિડીયોઝ હું વીકમાં 5 વિડીયો લગભગ આપતી હોઉં છું. વિડીયો કરવામાં બહુ મહેનત હોય છે, તો પ્લીઝ એપ્રિશિએટ જરૂર કરજો. આ રીતે થોડું થોડું જ પાણી ઉમેરતું જવાનું છે. બસ એક પિઝાનો જ લોટ મેં લીધો છે અહીંયા. એમાં નાના નાના 5 પિઝા અને મોટા 2 પિઝા થાય છે. બસ જો આવો કઠણ નથી બાંધવાનો. હજી થોડું પાણી ઉમેરતા જઈ અને સાવ હાથમાં એકદમ ચોંટે એવો આપણે લોટ બનાવશું. પછી આ લોટને છે ને રેસ્ટ દેવાનો હોય છે. જો દેખાય છે ને કેટલો ચોંટે એવો હાથમાં. બસ આ લોટને આપણે 15થી 20 મિનિટ છે ને રેસ્ટ દેવાનો હોય છે. તો એને આ રીતનો ચીકણો થાય એવો રાખી ઢાંકી અને 15 મિનિટ, એટલીસ્ટ 15 મિનિટ તો ખરું જ, એટલી વાર આપણે રાખી દઈશું. ત્યાં સુધી બધા વેજીટેબલ ચોપ કરી લેશું. અહીં કેપ્સિકમની 2 થી 3 રિંગ મેં કાપી લીધી છે. ડુંગળીને આ રીતે ચોરસ કટકામાં કાપવાની છે અને છૂટી પાડી દેવાના. બધા પડ હોય ને એ છૂટા પાડી દેવાના. અને અડધું ટમેટું મેં ખાલી લીધું છે, એમાંથી સ્લાઈસ કરી લીધી છે. આ બધું પણ એક સાઈડ રાખી લેશું. આજે મારી પાસે મોઝરેલા ચીઝ નહોતું, એટલે કે પિઝા ચીઝ જે હોય છે ને સ્ટ્રેચી થાય એવું નહોતું, સાદું આપણે પ્રોસેસ ચીઝ રાખ્યું છે. હવે અહીંયા 15 મિનિટ ડોએ રેસ્ટ કરી લીધો છે, એટલે આપણે એને થોડુંક મસાજ દેવાનો છે. હવે આમાં બાઉલમાં બહુ ન ફાવે એટલે લઈ લેશું પ્લેટફોર્મ પર. ઓબ્વિયસલી પ્લેટફોર્મ મેં એકદમ સરસ સાફ કરી લીધું છે. પિઝા ખાવાનો તો મારે જ છે ને, એટલે ચોખ્ખું કરતા જ હોઈએ. એટલે કોઈએ એવી કમેન્ટ ન કરવી કે કિચન પ્લેટફોર્મ ઉપર કેમ કર્યું. હવે આ રીતે એને એકદમ પટકીને મસાજ દેવાનો છે. જો હાથમાં હવે જરાય ચોટતો નથી તો થોડો કોરો મેંદો ભભરાવી અને આપણે એને એકદમ સ્ટ્રેચ કરી લેવાનો છે. જે શેપ દેવો હોય ને એ દઈ દેવાનો. સાઈડમાં મેં ઓલરેડી તવી એટલે કે લોઢી નોનસ્ટિક પેન લીધું છે, એને ગરમ કરવા મૂકી દીધું છે સાવ ધીમા તાપે. તો એના ઉપર હવે આ પિઝા આપણે પાથરી દઈશું. એમાં કાંઈ જ નાખવાનું નથી, ખાલી મેં ગરમ જ કર્યું છે. ટૂંકમાં ઓવન ન હોય ને તો પણ આપણે ઘરમાં પિઝા બનાવી જ શકાય. હવે આને ઢાંકી અને 2 મિનિટ ખાલી રહેવા દેવાનું છે. 2 મિનિટ પછી જ્યારે ખોલીએ ને ત્યારે અહીંયા મેં બટર લીધું છે. બટર જરાક જ અમસ્તું એની કિનારીએ અપ્લાય કરવાનું છે. બહુ ડાર્ક કલર નીચેનો નહીં થવા દઈએ. સેજ અમસ્તો ગુલાબી બદામી જે કહો એ કલર થાય એટલે આપણે એને પલટાવી દઈશું અને પછી બીજી બાજુથી શેકશું આપણે. જો એકદમ આમ નીચેથી કિનારી છોડી દઈએ ને એકદમ, એટલે ઇઝીલી પલટાઈ જશે. હવે એને પાછું આપણે થોડુંક અમસ્તું બટર અપ્લાય કરી અને થવા દઈશું. એના ઉપર મારી પાસે અત્યારે પિઝા પાસ્તા સોસ રેડી છે એટલે મેં રેડી એપ્લાય કર્યો છે. બાકી ઘરમાં પણ બનાવી શકાય. કહું છું ને, ક્યારેક આપણે સ્ક્રેચથી આખો પિઝા ટોટલ
આ ગ્રેવી પણ ઘરમાં બનાવશું એ રીતે બનાવશું. હવે અહીંયા ચીઝ નાખી દીધું છે. તમને ગમે એટલું ચીઝ નાખી શકાય. ઉપર બધા જે આપણે વેજીટેબલ કટ કરીને રાખ્યા છે એ ગોઠવી દઈશું. પિઝા લગભગ દરેક ઉંમરના માણસોને ભાવતો જ હોય. ઘણાય હેલ્થને લીધે ન ખાતા હોય, મેંદો હોય એટલે. તમે આ જ પ્રોસેસ એટલો સરસ ન જ મજા આવે, પણ જ્યારે સ્ક્રેચથી બનાવીએ તો હોલ વ્હીટ પણ બનાવી શકાય. એની પણ ક્યારેક હું રેસીપી આપીશ. હવે અહીંયા બધા જ વેજીટેબલ મેં ગોઠવી લીધા છે. એની ઉપર થોડોક અમસ્તો ટોમેટો કેચઅપના 2-4 ટપકા મૂકીશ અને ઉપરથી પિઝા સિઝનિંગ છે મારી પાસે, એટલે એ છાંટશું. ઓરેગાનો અથવા ખાલી ઓલા લાલ પેપ્રિકા એ પણ છાંટી શકાય. પિઝા સિઝનિંગ હોય તો એનો ટેસ્ટ વધારે સારો આવે. આ ચીલી ફ્લેક્સ નાખી દીધા છે. હવે એને ઢાંકી અને 2 થી 4 મિનિટ બ્રાઉન થાય, તમને જેટલો કડક ગમે ને એટલી વાર રાખી શકાય. અને થઈ જાય એટલે બસ આપણે એને કાઢી લેશું પ્લેટમાં અને પ્લેટિંગ કરશું. આ ટોટલ પ્રોસેસ સાવ ધીમા તાપે કરવાની છે. અહીંયા આપણો પિઝા રેડી થઈ ગયો છે. હું પ્લેટમાં કાઢી અને કટ કરી લીધો છે. કેવો ખરેખર જોઈને ખાવાનું મન થાય એવો ટેમ્પટિંગ બન્યો છે ને, બહુ જ ફાઇન બન્યો છે. એકવાર ટ્રાય જરૂર કરજો. આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર જરૂર કરજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ મજા કરો.